વાંકાનેર આ ત્રીજો સમૂહ કોળી સમસ્ત કોળી સમાજનો આ ત્રીજો સમૂહ લગ્ન છે અને વાંકાનેરમાં પ્રથમ માંધાતા ભગવાન અને વેલનાથ બાપુનું મંદિર વાંકાનેર તો નહીં પણ આખા સૌરાષ્ટ્રમાં આ પ્રથમ મંદિર છે અને આ કોળી સમાજનો આસ્થા છે અને કોળી સમાજનો ખૂબ સપોર્ટ મળ્યો છે અને સમાજની લાગણી હું અનુભવું છું. વાંકાનેરના આંગણે ભગવાન માંધાતા ભગવાન અને સંત વેલનાથ બંનેનું એક સંયુક્ત મંદિર, એક જ મંદિરમાં બંને ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા અને વાંકાનેરના આંગણે બેન શ્રી જિજ્ઞાસાબેન અને એમના આખા ગ્રુપ અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશના અધ્યક્ષ તરીકે જે જવાબદારી સંભાળે એમના માધ્યમથી આ ત્રીજા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું. એમાં 16 જેટલા નવ દંપતીઓ આ સમૂહ લગ્નમાં જોડાયા. સાથે કદાચ સૌરાષ્ટ્રમાં આ પહેલું એવું મંદિર હશે કે જેમાં બંને માંધાતા ભગવાન અને સંત વેલનાથ એક જ મંદિરની અંદર જેની મૂર્તિ પ્રતિષ્ઠા થતી હોય. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને સમૂહ લગ્ન આ સંગમ કાર્યક્રમમાં આજે વાંકાનેર મારે આવવાનું થયું છે. આ કાર્યક્રમમાં આ પ્રસંગમાં મારી સાથે ઉપસ્થિત ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી માનનીય કુંવરજીભાઈ બાવળિયા સાહેબ તેમજ અમારા રાજ્યસભાના સાંસદ ભાઈ ઝાલા સાહેબ, પૂર્વ સાંસદ મોહનભાઈ, પૂર્વ સાંસદ ભાઈ દેવજીભાઈ અને સમગ્ર કાર્યક્રમ જેમણે આયોજન કર્યું છે એવા જીજ્ઞાબેન, સમસ્ત કોળી સમાજ દ્વારા અહીંયા ભવ્ય આજે પ્રાણ પ્રતિષ્ઠા અને સમૂહ લગ્નનું આયોજન થયું છે. 16 જેટલા નવયુગલો આજે પ્રભુતામાં પગલાં માંડવાના છે. ત્યારે ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આ નવ દંપતીઓને ભગવાન સુખ અને શાંતિ આપે.